નમસ્કાર મિત્રો, કૃષિ રાહત પેકેજ 2025 જેની અંદર 5 જિલ્લાઓનો સમાવેશ થયો છે. તો બાકીના જિલ્લાઓને ક્યારે સહાય મળશે તમામ બાબતો જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. હાલમાં જે ઠરાવ થયો છે એ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માસમાં થયેલ ભારે વરસાદને કારણે થયેલ પાક નુકસાન અન્વયે કૃષિ રાહત પેકેજ 2025 જેની અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જે 15 દિવસ ચાલશે. જેની અંદર જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ, થરાદ એમ કુલ 5 જિલ્લાઓને ફોર્મ ભરવાનું શરૂ થયું છે. એનું લિસ્ટ પણ આવી ગયું છે. બીજા રાજ્યના જિલ્લાઓ માટે પણ કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન સામે ₹10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ પણ સરકારે જાહેર કરેલું છે. રાજ્યમાં તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા પાક નુકસાનમાંથી તેમને ફરી બેઠા કરવા રાજ્ય સરકારે ₹947 કરોડ અને તાજેતરમાં ₹10,000 કરોડના M2 ઉદારતમ કૃષિ રાહત પેકેજ બદલ રાજ્ય મંત્રીમંડળ ગુજરાતના ખેડૂતો વતી મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ઉદાર અભિગમ અપનાવીને અગાઉના ₹947 કરોડના પેકેજમાં પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે સહાય આપવાનો નિર્ણય કરતાં વધુ ₹190 કરોડ ફાળવતા સહાય પેકેજની રકમ 1,137 કરોડ થઈ છે. આ સાથે કુલ 11,137 કરોડનું માતબર પેકેજ મુખ્યમંત્રીશ્રીએ આપ્યું છે. તો હાલમાં ઉપર જણાવ્યા એ જિલ્લાઓની અંદર ફોર્મ ભરવાના શરૂ થયા છે. બાકીના જિલ્લાઓ માટે હજુ ફોર્મ કે ઠરાવની કોઈ અપડેટ નથી, પરંતુ જ્યારે અમારી પાસે એ ફોર્મ અને અપડેટ આવશે ત્યારે અમે ચોક્કસથી તેનો વિડીયો બનાવી અને તમને માહિતી આપતા રહીશું. એટલે બાકીના જિલ્લાઓના ખેડૂતોએ હજુ રાહ જોવાની જરૂર છે. જ્યારે પણ આવશે ત્યારે અમે સૌપ્રથમ તમને અપડેટ આપતા રહીશું ફોર્મની અને તમામ માહિતી. તો અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ. આભાર.